ચલો વિદ્યાર્થી મિત્રો, લક્ષના આ 8મા વિડીયોથી આપણે સૂત્રની મદદથી લક્ષ મેળવવાના દાખલાની શરૂઆત કરીએ। હવે આ સૂત્રની મદદથી જો તમારે ગણતરી શીખવી હોય તો xની 2 ઘાત અને yની 2 ઘાત હોય તો આના અવયવ પાડવાની રીત અગાઉ આવી ગઈ છે। તો આના અવયવ આ રીતે પડે x - y અને x + y। એ જ રીતે જુઓ xની 3 ઘાત અને yની પણ 3 ઘાત હોય તો આના અવયવ પાડતા પણ મેં આના આગળના દાખલામાં શીખવાડ્યા હતા। આ રીતે અવયવ પડે, પરંતુ ક્યારેક xની 4 ઘાત કે xની 5 ઘાત yની 5 ઘાત આપેલી હોય, જેમ આ ઘાત મોટી થતી જાય ને એમ એના અવયવો યાદ રાખી શકાય નહીં, એટલે કે એનું વિસ્તરણ મોઢે રાખી શકાતું નથી। તો આ xની 5 ઘાત અને xની 10 ઘાત એવી આપેલી હોય તો લક્ષનો દાખલો કેવી રીતે ગણવો એના માટે એક સૂત્ર છે। ચલો હવે દરેક જણ આ એક સૂત્રને સમજી લો। જો લિમિટ x ટેન્ડ્સ ટુ a, એટલે દાખલાની રકમનું સ્વરૂપ આના જેવું હોય, xની n ઘાત માઇનસ aની n ઘાત અને અપોન x માઇનસ a હોય, એટલે અહીંયા આગળ xની ઉપરની ઘાત 4 કે 5થી મોટી હોય ને ત્યારે તમારે એ લક્ષ્ય કેવી રીતે મેળવવું તો એના માટે એમને સૂત્ર બનાવ્યું છે। તો સૂત્ર આ રીતે છે n ગુણ્યા a n માઇનસ 1 ઘાત, n ગુણ્યા a n માઇનસ 1 ઘાત। હવે આ n એ શું છે તો જો મેં સાઈડમાં લખેલું છે, n એ ઘાત છે અને આ a શું છે તો a આધાર છે, એને આધાર તરીકે ઓળખીશું આપણે અને n એ આપણા દાખલાની ઘાત છે એમ સમજી અને ગણતરી કરવાની। તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો એ શીખવાડી દઉં। જ્યારે દાખલાની રકમનું સ્વરૂપ આ રીતનું હોય અને એના ઉપર રહેલી ઘાત 5 કે 5થી મોટી હોય ત્યારે વિસ્તરણ કરવું અઘરું પડે છે, માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરવાની। તો સૌ પ્રથમ એવા આપણે ઉદાહરણો જોઈએ અને પછી સ્વાધ્યાયના દાખલા ગણીએ। ચલો ચોપડીના પાના નંબર 159 ઉપર ઉદાહરણ નંબર 25 આપ્યું છે અને આ જ દાખલો વિભાગ બીમાં 11 નંબરના પ્રશ્નમાં પૂછ્યો છે। બંને એક સરખા જ છે એટલે વિભાગ બીનો 11મો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે। દાખલાની રકમ કંઈક આ રીતની છે અને પરીક્ષામાં 2 માર્કમાં પણ પૂછી શકાય। લિમિટ x ટેન્ડ્સ ટુ 2। હવે જુઓ આ xની 5 ઘાત છે અને -32 છે અને અપોન x - 2ની કિંમત શોધો। જ્યારે xની ઉપર ઘાત 3થી મોટી હોય ને ત્યારે તમારે સૂત્રની મદદથી દાખલો ગણવો જ સહેલો પડે। હવે આની ગણતરી કેવી રીતે કરવાની એ હું તમને શીખવાડું। તો એક નિયમ પહેલાં યાદ રાખો, આ જે લિમિટ છે ને એમાં x ટેન્ડ્સ ટુ 2 આપ્યા છે ને એ 2 જ અહીંયા છેદમાં હોવા જોઈએ। જો આ 2 જે અહીંયા છે ને એ જ અહીં હોવા જોઈએ અને એનો બીજો નિયમ એ જ 2 અહીં ઉપર હોવા જોઈએ। તો આનું સ્વરૂપ બદલવું પડશે। એવી કઈ રકમ છે અહીંયા આગળ કે જેની 5 ઘાત કરીએ તો 32 થાય, તો એ વિચારવાનો ટાઈમ આપણી પાસે પરીક્ષામાં નથી, માટે હું કહું ને એટલું યાદ રાખજો કે છેદમાં જે 2 હોય ને એ જ 2 અહીં ઉપર હોય અને એ 2ની જ 5 ઘાત 32 થાય, ક્યારેય અલગ પૂછાશે નહીં। તો અહીં જે લિમિટ હોય એ જ આંકડો અહીં હોવો જોઈએ અને અહીં નીચે જે આંકડો હોય એ જ આંકડો ઉપર હોવો જોઈએ, એટલે 2ની 5 ઘાત જ 32 થાય। તો ઉપરનાનું સ્વરૂપ બદલવાનું થાય। પદનું આપણે સ્વરૂપ કઈ રીતે બદલવું એ હું પહેલો દાખલો છે એટલે શાંતિથી સેટ કરતા શીખવાડું। જો અહીં લિમિટ જે 2 છે ને એ જ 2 અહીં મૂકી દેવાની અને એ જ 2 અહીં ઉપર મૂકી દેવાના। દાખલામાં ન આપ્યા હોય તોય આપણે મૂકી દેવાના બેટા, અને એ 2ની 5 ઘાત કરીએ ને એટલે જ 32 થાય। તમે કેલ્સી ઉપર ચેક કરજો, 2 ગુણ્યા 2 5 વખત કરશો એટલે તમારો જવાબ 32 જ આવશે। તો આને આ રીતે પણ રજૂ કરી શકાય। તો હવે જુઓ આ દાખલાની રકમ છે ને એ આપણા સૂત્ર જેવી થઈ ગઈ। તો અહીંયા મેં સાઈડમાં લખ્યું છે, જુઓ અહીંયા આ ઘાત છે ને એટલે nની વેલ્યુ 5 કહેવાય અને એ એટલે આધાર એની વેલ્યુ 2 કહેવાય। હવે આપણે આ દાખલાને આગળ ગણવો હોય ને તો બસ માત્ર આટલા જ સ્ટેપની જરૂર પડશે, હવે બીજી કોઈ જરૂર પડશે નહીં। આ સ્ટેપ ને આ સ્ટેપ આપણા માટે હવે કંઈ કામનું છે નહીં। તો હવે ગણતરી કેવી રીતે આગળ થશે તે હું સમજાવું। ચલો હવે આ જે રકમનું સ્વરૂપ છે ને એ આપણા સૂત્ર જેવું થઈ ગયું। જો આ આપણું સૂત્ર છે xની n ઘાત માઇનસ aની n ઘાત અપોન x માઇનસ a।
તો આ જે સ્વરૂપ છે ને એના જેવું આ સ્વરૂપ થઈ ગયું. હવે આપણે એન અને એ આ બેનો જ ઉપયોગ કરીને ગણતરી કરીશું. તો આ પહેલો દાખલો છે એટલે સમજવા માટે મેં અહીંયા સૂત્ર લખ્યું છે એન ગુણ્યા એ n-1 આ સૂત્ર છે. આ સૂત્ર પરીક્ષામાં નહીં લખો, અહીં વચ્ચે નહીં લખો તો પણ ચાલશે. અહીં સાઈડમાં મેં જેવી રીતે લખ્યું છે ને એ રીતે લખી અને સીધી ગણતરી બતાવી દેવાની. પરીક્ષામાં સૂત્ર લખવાની વચ્ચે જરૂર છે નહીં. તો આ n જે છે ને એ n5 છે એટલે આ nની જગ્યાએ 5 લખી દીધા. એની વેલ્યુ 2 છે તો એની જગ્યાએ 2 લખી દીધા અને n એટલે 5માંથી 1 ઓછો કર્યો. તો તમારે છે ને આના ઉપરથી ડાયરેક્ટ આ પદ લખવાનું અને જરૂર આની જ પડશે. nની વેલ્યુ 5 છે અને એની વેલ્યુ 2 છે. તો સૂત્રની અંદર બધી કિંમતો મુકાઈ જાય પછી આનું ખાલી સાદું રૂપ આપી દો ને એટલે અહીં આગળ દાખલો પૂરો થશે. મુજબ આગળ ગણતરી કરતા જો આ 5 એમને એમ મૂકી દીધા, આ 2 એમને એમ મૂકી દીધા. અહીંથી 5માંથી 1 ઘાત ઓછી કરી તો 4 ઘાત રહી. હવે આનું સાદું રૂપ આપવાનું તો 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આનું ટોટલ કરો ગુણાકાર તો 16 થશે અને 5 તો એમને એમ મૂકી દીધા તો અને 16 ને 5 સાથે ગુણાકાર કરો તો 16 × 5 80 જવાબ આવશે. અને અહીંયા આગળ આ ઉદાહરણ નંબર 25 પૂરું થશે. પરીક્ષામાં આ ઉદાહરણ 2 માર્કમાં સી વિભાગમાં પૂછી શકાય તેવું છે. તો દરેક વિદ્યાર્થી યાદ રાખી અને તૈયાર કરજો. ચોપડીના પાના નંબર 160 ઉપર ઉદાહરણ નંબર 27 આપેલું છે, એની સમજૂતી લઈએ. આ ઉદાહરણ મેં કેમ લીધું છે એની પહેલાં સમજૂતી આપું ને પછી ગણતરી શીખવાડું. તો દરેક જણ ધ્યાનથી જોજો. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ -2 આપ્યા છે અને આ xની 7 ઘાત આપી છે, વચ્ચે પ્લસ 128 આપ્યા છે, નીચે x + 2 ની કિંમત શોધો. હવે મહત્વની બાબત એ છે કે આપણા લક્ષનું જે સ્વરૂપ છે ને એમાં વચ્ચે માઇનસ છે, જ્યારે એમને દાખલાની રકમમાં વચ્ચે પ્લસ આપ્યું છે અને અહીં નીચે પણ પ્લસ આપ્યું છે. મેં આની આગળનો દાખલો શીખવાડ્યો તો એમાં બંનેમાં માઇનસ આપ્યું છે. અને લક્ષનું જે સ્વરૂપ છે તો જો અહીંયા આગળ xની n ઘાત માઇનસ એની n ઘાત વચ્ચે માઇનસ હોવું જોઈએ. વચ્ચે શું હોવું જોઈએ? માઇનસ. તો અહીંયા માઇનસ નથી તો એ માઇનસ આપણે કરવાનું છે અને આનું આખું સ્વરૂપ બદલવાનું છે. તો એટલી બાબત યાદ રાખજો. જો લિમિટ -2 હોય ને તો અહીંયા આગળ -2 જ મૂકવાના અને ઉપર એ -2 જ મૂકવાના. તો -2ની જ 7 ઘાત કરો ને તો 128 થાય. x ટેન્ડ્સ ટુ -2 એમને એમ લખી દીધા. હવે તમારે આ -2 અહીંયા નીચે સેટ કરવાના છે. તો આ -2 અહીં જે +2 હતા ને એને આપણે -2માં ફેરવી દેવાના. તો અહીંયા આગળ -2 છે એટલે વચ્ચે માઇનસ કરવાનું અને કૌંસમાં -2 લખી દેવાના અને એ જ -2 અહીં ઉપર લખી દેવાના અને એની 7 ઘાત કરી દેવાની. તમે કેલ્સી ઉપર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 7 વખત કરશો ને તો જવાબ 128 જ આવશે. તો આ લક્ષનું આ રીતનું સ્વરૂપ લાવવા માટે આ સ્ટેપ કરવાનું છે કે -2ની કેટલી ઘાત કરી દેવાની? 7 ઘાત. આ સામાન્ય બાબત જો તમે સમજી ગયા ને તો તમારે દાખલો ગણવો એકદમ સહેલો પડશે. હવે બીજું કંઈ નથી કરવાનું. આનું સ્વરૂપ જો આ પ્રમાણે થઈ જાય છે. હવે સીધું સૂત્ર મૂકવાનું અને પછી દાખલો ગણવાનો. તો સૂત્ર છે n ગુણ્યા a n-1. તો અહીંયા n એ ઘાત છે, n = 7 છે અને એની કિંમત -2 છે. એની કિંમત કેટલી છે? -2. આ સૂત્રની અંદર પહેલાં nની વેલ્યુ મૂકી, એની વેલ્યુ -2 મૂકી, આ nમાંથી 1 ઘાત ઓછી કરી તો n એટલે 7 છે, 7માંથી 1 ઘાત ઓછી કરી તો અહીંયા 6 ઘાત રહી. આ 7 એમના એમ રહ્યા. તો તમારે કેલ્સી ઉપર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 6 વખત કરવાનું અને 6 વખત કરો ને તો જવાબ પ્લસ જ આવશે. તો એનો જવાબ +64 આવે અને એનો 7 સાથે ગુણાકાર કરો તો જવાબ 448 આવશે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે. એક નવો દાખલો શરૂ કરીએ. ચોપડીના પાના નંબર 160 ઉપર છે અને ઉદાહરણ નંબર 26 છે. તો આ ઉદાહરણની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે, પણ આ દાખલાની રકમ બહુ જ મહત્વની છે. અહીંયા ઉપર xની 5 ઘાત છે પણ નીચે xની 3 ઘાત છે. અત્યાર સુધી જે મેં 2 દાખલા શીખવાડ્યા ને એમાં ઉપરની બાજુ જ ઘાત આવતી હતી, નીચે ઘાત હતી નહીં. પણ આ દાખલામાં તો xની ઉપર પણ ઘાત છે અને એના છેદમાં પણ ઘાત છે. પડશે તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 આપી છે એટલે અહીં 3ને ખૂબ ધ્યાનથી જોવાના. આ 3ને ઉઠાઈને જો અહીં મૂકી દઈએ અને 3ની 3 ઘાત કરીએ તો 27 જ થાય
અને એ જ 3 અહીં ઉપર મૂકી દઈએ અને 3ની 5 ઘાત કરીએ તો 243 જ થાય. તો દરેક દાખલામાં એક વસ્તુ યાદ રાખવાની છે બેટા કે એની લિમિટમાં જે કિંમત હોય ને એ જ કિંમત તમારે અહીં મૂકવાની અને એ જ કિંમત અહીં મૂકવાની અને આનું સ્વરૂપ બદલી નાખવાનું. આનું શું બદલી નાખવાનું? સ્વરૂપ. તો સૌ પ્રથમ આનું સ્વરૂપ બદલવા માટે એક્સની 5 ઘાત જો એમની એમ મૂકી દીધી, નીચે એક્સની 3 ઘાત એમની એમ મૂકી દીધી. હવે આ જે લિમિટ છે ને 3 એ લિમિટ 3 અહીં લાવી દેવાની છે એટલે 3ની 3 ઘાત, 3ની 3 ઘાત. તો એ જ 3 અહીં ઉપર મૂકી દેવાના અને 3ની 5 ઘાત કરી દેવાની. તો હવે આ જે સ્વરૂપ બન્યું ને એ સ્વરૂપ આ સૂત્ર મુજબ થોડુંક કંઈક દેખાશે, પણ આ બંને સ્વરૂપમાં શું ફરક છે ને એ હું તમને શીખવાડું. સ્વરૂપ બદલ્યું એમાં અને આ મારા સ્વરૂપમાં બેમાં શું ફરક છે તો એક બાબત ધ્યાનથી જુઓ. જો ઉપરની સાઈડ n ઘાત છે ને અહીંયા પણ એની n ઘાત છે પણ નીચે ઘાત નથી. જ્યારે આ મારા દાખલાની અંદર તો ઉપર ઘાત નીકળે છે અને નીચે ઘાત નીકળે છે. તો આનું હજી સ્વરૂપ બદલવું પડશે. તો એક બાબત યાદ રાખજો કે હવે શું કરવાનું, તો ગણિતનો એક નિયમ યાદ રાખવાનો છે, નીચે જેટલી રકમથી ગુણીએ એટલી જ રકમથી ઉપર ગુણીએ તો આ પદને કોઈ ફરક પડે નહીં. તો આ આધાર જે કહેવાય ને આ 5 એ ઘાત કહેવાય અને આ x એ આધાર કહેવાય. તો x - 3 વડે છે ને આ પદને ઉપર અને નીચે બંને સાઈડ ગુણી નાખવાનું. તો જો મેં એના માટે એક લાઈન લખી છે, અંશ અને છેદને x - 3 વડે ગુણતા. બધા જ દાખલાની અંદર એનો જે આધાર હોય ને એ આધાર લઈને જ ઉપર અને નીચે ગુણાકાર કરવાનો. તો એ ગુણાકાર કેવી રીતે કરવો અને એનું સાદુરૂપ આગળ કેવી રીતે આપવું તે શીખવાડો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 એમનું એમ મૂકી દીધું. xની 5 ઘાત માઇનસ 3ની 5 ઘાત, xની 3 ઘાત માઇનસ 3ની 3 ઘાત, ઉપર જે પદ હતું એનું એ જ પદ નીચે મૂક્યું. અહીંયા જે ગુણાકાર કર્યો એટલું જ નવું સ્ટેપ છે. તો અહીંયા જે આધાર હોય ને એ આધાર વડે જ અહીં ગુણાકાર કરવાનો. તો x - 3 છે એ જ રકમ લઈ અહીંયા ગુણાકાર ઉપર કરવાનો, એ જ રકમથી નીચે ગુણાકાર કરવાનો. જો ઉપર ને નીચે સરખી રકમથી ગુણાકાર થાય તો આ પદને કોઈ ફરક પડે નહીં. વિદ્યાર્થી આ ઉપર નીચે એક સરખી રકમથી ગુણાકાર થઈ જાય ને પછી શું કરવાનું છે બેટા, એક ગણિતનો નિયમ એપ્લાય કરવાનો. જો ઉપરનું જે સ્ટેપ છે એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. ગણિતમાં એવું કહે છે કે આ પદને અહીં મૂકી દઈએ અને આ પદને અહીં મૂકી દઈએ તો કોઈ ફરક ના પડે. 3 × 5 કરો કે 5 × 3 કરો કોઈ ફરક પડે નહીં. તો અહીંયા કંઈ જ નથી કરવાનું. આ પદ નીચે છે અને એને નીચે જ અહીંયા આગળથી આમ બદલી નાખવાનું છે. તો આ પદને અહીંથી આમ લઈ જઈશું ને આ પદને અહીંથી આમ લઈ જઈશું. ઉપરના પદમાં કોઈ ફેરફાર કરીશું નહીં. તો હવે આ સ્ટેપ જો આખું સ્ટેપ ઉપર એમનું એમ લખી નાખ્યું અને આ નીચેનું પદ x - 3 આ સાઈડ હતું ને એના બદલે આ સાઈડ કરી દીધું અને આ પદ ગુણાકારની આ બાજુ કરી દીધું. તો આ બંને પદનો ગુણાકાર પહેલાં આ રીતે હતો એના બદલે હવે આ રીતે છે. એટલે આ પદમાં કોઈ ફરક પડે નહીં. આ જે આખું સ્ટેપ તૈયાર થયું એ આપણા લક્ષના સૂત્ર પ્રમાણે તૈયાર થઈ ગયું. જો એની ઉપર 5 ઘાત છે, 3ની ઉપર 5 ઘાત છે, અહીંયા નીચે ઘાત છે નહીં અને બંનેનો આધારે સરખો થઈ ગયો અને બંનેની ઘાત સરખી થઈ ગઈ, પણ અહીંયા આગળ નથી થઈ. હજી આમાં એક સ્ટેપ વધારાનું કરવું પડશે. આ પદ ગુણાકારની આ બાજુ છે ને એને ગુણાકારની આ બાજુ લાવવું હોય ને તો એ જે ગુણાકાર છે ને એ ભાગાકારમાં જતું રહેશે અને આ પદ ભાગાકારમાં જાય ને એટલે બેટા અંશ હોય ને એ છેદમાં જતો રહે અને છેદ હોય ને એ અંશમાં જતો રહે. બસ આટલું સ્વરૂપ બદલવાનું છે. હવે આ લાસ્ટમાં આટલું સ્વરૂપ બદલવાનું છે. આ પદને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જવાનું છે. આખું પદ છે ને એ એમનું એમ કોઈ ફેરફાર કર્યા વગર નીચે મૂકી દીધું અને આ ગુણાકારવાળું પદ ભાગાકારમાં લઈ જવું હોય તો આ પદને હું જ્યારે ભાગાકારમાં લઈ ગયો છું ને ત્યારે જો આ છેદ છે ને એ અંશમાં લખી દીધો અને જે આ અંશ છે ને એ આ છેદમાં લખી દીધો. એટલે આ બંને પદનું સ્વરૂપ આ સૂત્ર પ્રમાણે થઈ જાય છે. બંનેમાં ઘાત ઉપર થઈ જાય છે અને આધાર સરખો થઈ જાય છે. અહીંયા ઘાત ઉપર થઈ જાય છે અને આધાર સરખો થઈ જાય છે અને આ સ્વરૂપ એ સૂત્રના જેવું થઈ જાય છે. તો આ સ્વરૂપ લાવવા માટે વચ્ચેના 3 સ્ટેપ લખવા જરૂરી છે. આ જેટલું મોટું પદ છે ને બેટા એમાં કંઈ જ કામનું નથી. એમાંથી આ 2 જ વસ્તુ કામની છે. હું સર્કલ દોરું છું ને ધ્યાનથી જોજો. એક આ સ્ટેપ અહીંથી ધ્યાનમાં લેવાનું અને એક આ સ્ટેપ અહીંથી ધ્યાનમાં લેવાનું. બાકીનું બધું નકામું છે, કંઈ જ કામનું નથી. તો અહીંયા આગળ આને n કહેવાય અને આને a કહેવાય. એ અંશમાં
એ જ રીતે છેદમાં આને n કહેવાય અને આને a કહેવાય. તો જો અમે વચ્ચે સૂત્ર લખી દીધું n ગુણ્યા a n માઇનસ 1. તો આ અંશ પહેલાં નીચે ઉતારવાનો અને એની નીચે આ છેદ નીચે ઉતારવાનો, બાકી કશું નીચે ઉતારવાની જરૂર છે નહીં. તો 3/5 અને 3/3 આટલું લખીશું આપણે. હવે જો 3/5 અને 3/3 આ બે સ્ટેપનો ઉપયોગ કરી અને આખો દાખલો પૂરો કરવાનો. હવે આ n એ એમને એમ મૂક્યા, આ 3 મૂક્યા અને n માંથી 1 ઘાત ઓછી કરવાની. તો 5 માંથી 1 ઘાત ઓછી કરી આ અંશમાં સાદુરૂપ આપ્યું. એવું જ કામ છેદમાં કરવાનું. આ n છે 3 એ ઉપર ઘાત છે એ n છે, આ n નીચે ઉતાર્યો, આ 3 વચ્ચે મૂક્યા અને 3 માંથી 1 ઘાત ઓછી કરવાની. તો આ છેદનું સાદુરૂપ આપ્યું. જુઓ આ 5 એમને એમ, આ 3 એમને એમ, 5 માંથી 1 ઘાત ઓછી થઈ તો 4 આવશે અને નીચે 3 એમને એમ, આ 3 માંથી 1 ઘાત ઓછી થઈ તો 2 આવશે. હવે તમારે શું કરવાનું? જો આ 5 છે ને એ એમને એમ લખી દીધા, આ 3 એમને એમ લખી દીધા. આ 3 ની કેટલી ઘાત છે? 4. તો 1 2 3 4 વખત લખી દીધા. અને આ 3 ની કેટલી ઘાત છે? 2. તો છેદમાં 3 ની 2 ઘાત છે તો એ 2 વખત લખી દીધા. હવે અહીંથી 1 2 અને 3 વખત કટપ્પા કરી દઈએ તો ઉપર આટલી જ રકમ વધે. 5 તરી 15 અને આ એનો આન્સર આવે 5 તરી 15. અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય. આ દાખલો પરીક્ષામાં 4 માર્કમાં ઈ વિભાગમાં પૂછી શકાય તેવો છે. તો આ જ રીતનો જો તમારે એક બીજો દાખલો ગણવો હોય તો તમારે હોમવર્ક યાદ રાખવાનું છે. વિભાગ ડીનો દાખલા નંબર 13 ચોપડીના પાના નંબર 165 ઉપરથી જાતે જોઈ અને પછી આ જ રીતે ગણતરી કરો. વિભાગ ડી દાખલા નંબર 14 ચોપડીમાં પાના નંબર 165 ઉપર આપ્યો છે. હવે સ્વાધ્યાયના દાખલા ડી વિભાગમાં હું શરૂ કરું છું. જે ઉદાહરણમાં ન હોય એવા દાખલા હું સ્વાધ્યાયમાંથી ગણાવી દઈશ. જો લિમિટ x ટેન્સ ટુ -2 છે અને આવી રકમ છે x ની 10 ઘાત -1024 છેદમાં x ની 5 ઘાત પ્લસ 32ની કિંમત શોધો. બેટા આપણે બહુ મગજ નહીં દોડાવવાનું, અહીંયા આગળ તરત જોવાનું. અહીંયા લિમિટ -2 આપી છે એટલે બોલ્યા વગર અહીં -2 લખી દેવાના અને એની 5 ઘાત લખી દેવાની. તો 2ની 5 ઘાત જ 32 થાય અને આ જ -2 એ અહીં લખી દેવાના અને એની 10 ઘાત લખી દો એટલે જ 1024 થાય. જો ના થાય તો પૈસા પાછા. -2 જે લિમિટ છે ને એ અહીં મૂકી દીધી અને x ની 5 ઘાત હતી તો અહીંયા 5 ઘાત કરી દીધી અને આ -2 એ ઉપર મૂકી દીધા અને x ની 10 ઘાત હતી એ અહીં 10 ઘાત કરી દીધી. એટલે આનું સ્વરૂપ બદલીને આવું કરી દીધું. હવે તમારે યાદ રાખવાનું આ આધાર જે છે ને એ આધાર વડે ઉપર અને નીચે બંને ગુણવા પડે તો આનું મૂળ સ્વરૂપ આવે, નહીતર આવે નહીં. તો મેં લખ્યું છે અંશ અને છેદને x -2 વડે ગુણતા અંશમાંય ગુણવાના અને છેદમાંય ગુણવાના. તો કે સાહેબ આ સ્ટેપ ક્યાંથી આવ્યું? તો આ સ્ટેપ એ આનો આધાર જ છે. આ 10ની નીચે જે x છે એ અને આ 10ની નીચે જે -2 છે આ આખો આધાર છે ને એ આધાર વડે જ ઉપર અને નીચે ગુણાકાર કરવાનો. આ પદ જેવું છે ને એક્ઝેક્ટ એવું ઉઠાઈને નીચે લખી દેવાનું અને એને ગુણ્યા x -2 વડે અંશમાંય ગુણવાના અને આ જ કિંમત લઈને છેદમાંય ગુણવાના. બંને બાજુ એક સરખી રકમથી ગુણીએ તો આ પદને કોઈ ફરક પડે નહીં. તો આ પદ ક્યાંથી આવ્યું? તો ઉપર જે સ્વરૂપ બદલ્યું હતું એનું એ લખી દીધું અને ઉપર અને નીચે અંશ અને છેદમાં સરખી રકમથી ગુણાકાર કરી દીધો. હવેનું સ્ટેપ આ પદને અહીં લખવાનું છે ને આ પદને અહીં લખવાનું છે. જો આ ઉપરનું જે પદ દેખાય છે ને આખું પદ એ એમનું એમ લખી દીધું. આ પદ ઉપરનું છે ને એ એમનું એમ લખી દીધું. આ નીચેના પદમાં આ બાજુવાળું પદ જમણા હાથવાળું પદ ડાબા બાજુ લઈ ગયો અને ડાબી બાજુવાળું પદ હું જમણી બાજુ લઈ ગયો. બસ આટલો ફેરફાર કર્યો છે, બીજું કંઈ જ નથી કર્યું. પદને આ બાજુથી આ બાજુ લખ્યું અને એનાથી કોઈ ફરક પડે નહીં. મેં આગળના દાખલામાં પણ કીધું 3 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 3 કરો જવાબ 15 જ આવવાનો છે. તો આ બે પદ આમથી આમ ગુણાકાર કરો કોઈ ફરક પડે નહીં. એટલે એનું સ્વરૂપ આ રીતનું દેખાય. હવે આગળ કામ કરવાનું કે આ પદ ગુણાકારમાં છે ને તો ભાગાકારમાં લઈ જવાનું આ બાજુ. લિમિટ x ટેન્સ ટુ 2 છે તો આ ઉપરનું જે આ બાજુનું પદ દેખાય છે ને એમાં કોઈ ફેરફાર નહીં કરવાનું. આ પદ જો એમનું એમ નીચે રાખ્યું છે પણ આ સાઈડ જે પદ છે ને ગુણાકારમાં એ ભાગાકારમાં લઈ જઈએ. અંશનું સ્ટેપ છેદમાં જતું રહેશે અને છેદવાળું સ્ટેપ ઉપર જતું રહેશે.
તો આ નીચે એક્સની 5 ઘાત માઇનસ 2ની 5 ઘાત છે ને એ ઉપર લખી દેવાની અને આ અંશ છે ને એ છેદમાં લખી દેવાનું. તો આ સ્વરૂપ એ આપણા સૂત્ર મુજબ થઈ જશે. બંનેની ઘાત પણ સરખી થઈ ગઈ અને જો બંનેનો આધાર પણ સરખો થઈ ગયો. ઉપરની સાઈડ પણ એવું થયું. હવે અહીંયા બંનેની ઘાત પણ સરખી થઈ ગઈ અને બંનેનો આધાર પણ સરખો થઈ ગયો. તો આ રીતે એનું સ્વરૂપ બદલાય ને પછી એક આ કિંમત લેવાની ધ્યાનમાં અને એક આ કિંમત લઈ અને દાખલો ગણવાનો. 1 2 3 4 5 ને 6 આ સ્ટેપની હવે દાખલામાં કાંઈ જરૂર છે નહીં. એક -2ની 10 ઘાત ધ્યાનમાં લઈશું અને -2ની 5 ઘાત ધ્યાનમાં લઈ અને પછી દાખલો ગણીશું. -2ની 10 ઘાત નીચે ઉતારી અને આ -2ની 5 ઘાત નીચે ઉતારી. એમાં nની વેલ્યુ 10 છે અને એની વેલ્યુ -2 છે. હવે આનું સૂત્ર મુજબ આપણે સાદુરૂપ આપી દઈશું. હવે n છે તો n પહેલાં નીચે ઉતાર્યો અને આ -2 મૂક્યા અને આ nમાંથી એક ઘાત ઓછી કરી. હવે એ જ રીતે આ n5 નીચે ઉતાર્યા, આ -2 મૂક્યા અને એમાંથી એક ઘાત ઓછી કરી. હવે આનું સાદુરૂપ તમારે આગળ આપવાનું થશે. 10માંથી એક ઘાત ઓછી થાય તો 9 આવશે અને 5માંથી એક ઘાત ઓછી થાય તો 4 આવશે. હવે એક નિયમ યાદ રાખજો, આમાં જ્યારે ઘાત બહુ જ મોટી હોય અને આધાર સરખો હોય બંનેનો, જો 9નો આધારે -2 છે અને 4નો આધારે -2 છે, આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય. આ ગણિતનો નિયમ યાદ રહે તો બહુ લાંબી ગણતરીમાંથી બચી શકાય. તો આપણે શું કરીશું, આધાર સરખો છે ને એટલે ઘાતની બાદબાકી કરી દઈશું. 9માંથી 4 ઘાત ઓછી કરી દઈશું અને આમાં કોઈ ફેરફાર કરીશું નહીં. જો આ 10 એમના એમ લખ્યા અને આ છેદમાં 5 એમના એમ લખ્યા અને આ આધાર સરખો છે તો આધાર એક વખત લખ્યો અને આ જે 2 ઘાત છે ને ઘાતની બાદબાકી કરી દીધી. ચલો અહીં 9માંથી 4 ઘાત જાય ને તો અહીંયા 5 ઘાત વધે. -2ની કેટલી ઘાત વધશે? 5 ઘાત. અને અહીંયા છેદ ઉડી જાય. અહીંયા 5 એકા 5 અને 5 દુ 10. અહીંયા 2 છેદ ઉડી જાય તો આ 2 એમને એમ રહ્યા. 9માંથી 4 જાય તો 5 ઘાત વધે એટલે -2 5 વખત લખવા પડે. જો આ 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત ને 5 વખત. તમે કેલ્સી ઉપર આ દરેકનો ગુણાકાર કરો ને તો જવાબ -64 આવશે. એ જ રીતે વિભાગ ડીનો દાખલા નંબર 12 ચોપડીના પાના નંબર 165 ઉપર રકમ છાપીને આપી છે અને રકમ કંઈક આ રીતની છે. લિમિટ x ટેન્સ ટુ -p છે અને અહીંયા xની 4 ઘાત -pની 4 ઘાત xની 3 ઘાત પ્લસ pની 3 ઘાત છે. તો બેટા અહીંયા પ્લસ છે ને એને માઇનસ કરવા પડશે. તો હવે લિમિટ x ટેન્સ ટુ -p છે. તો હવે મેં કીધેલા નિયમ પ્રમાણે ગમે તેવો દાખલો પૂછાય, અહીંયા -p લિમિટમાં હોય તો એ જ -p અહીં નીચે મૂકી દેવાના અને અહીંયા 3 ઘાત હોય તો અહીં 3 મૂકવાની, અહીં 5 હોય તો 5 મૂકી દેવાની અને એ જ -p ઉપર મૂકવાના અને xની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત અહીં મૂકી દેવાની અને આનું સ્વરૂપ આ રીતનું કરી દેવાનું. ઉપર જે સ્વરૂપ છે એ સ્વરૂપને બદલીને આવું કરવું પડશે. પ્લસ છે તો આપણે માઇનસ કરી દેવાના, તો જ આ દાખલો સોલ્વ કરી શકાય. હવે શું કરવાનું, અંશમાં જેટલી રકમથી ગુણીએ ને એટલી જ રકમથી છેદમાં ગુણવાના. પણ એ ગુણાકારની રકમ કઈ હોવી જોઈએ? તો એનો આધાર જ હોવો જોઈએ. તો એના આધારમાં x -p છે તો આ જ રકમ વડે ઉપર અને નીચે અંશ અને છેદને ગુણતા. તો એના માટે એક નોંધ લખી છે, અંશ અને છેદને x -p વડે ગુણતા. x ટેન્સ ટુ -p છે તો આ xની 4 ઘાત અને -pની 4 ઘાત આ સ્વરૂપ બદલ્યા પછી આ જ આધારથી ઉપર નીચે ગુણાકાર કરી દેવાનો. બંનેમાં સરખા સ્ટેપથી જ ગુણાકાર કરવાનો એટલે આ સ્વરૂપમાં કોઈ ફરક પડે નહીં. હવે શું કરવાનું છે, આ ઉપરના સ્ટેપમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. આ પદ અહીં છે ને એને ઉઠાઈને આમ લાવવાનું અને આ પદ અહીં છે એને ઉઠાઈને આમ લાવવાનું. નીચેના છેદમાં આ સ્ટેપ બદલી નાખવાના. બસ આટલું કામ તમારે ત્રીજા સ્ટેપમાં કરવાનું છે. આ બે પદની વચ્ચે જે ગુણાકાર છે ને એ ગુણાકારની આ બાજુવાળું પદ જો અહીંયા આગળ આ બાજુ ભાગાકારમાં લાવીએ ને તો અંશ છેદમાં જતો રહેશે અને છેદ અંશમાં આવતો રહેશે. આ પદમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો જો આ પદ જેવું છે ને એવું મેં ઉપર લખી નાખ્યું. હવે જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લાવવું હોય તો આ છેદ છે ને એ જો અંશમાં લખી દીધો અને જે આ અંશ છે ને એ છેદમાં લખી દીધો અને આખું આવું સ્વરૂપ તૈયાર કરી દેવાનું.
હવે વિદ્યાર્થીઓ જોવે છે કે આટલું મોટું સ્વરૂપ છે, એનું સાદું રૂપ કેવી રીતે આપવાનું? તો બેટા એમાં આ બધી કઈ બાબતની જરૂર છે નહીં. મેં આગળ 2 દાખલામાં શીખવાડ્યું એ રીતે એક આ સ્ટેપની જરૂર પડશે અંશમાંથી અને એક આ સ્ટેપની જરૂર પડશે છેદમાંથી. બાકી એક પણ સ્ટેપને હવે આપણે ધ્યાનમાં લેવાનું છે નહીં. તો અંશમાંથી -p⁴, તો જો નીચે -p⁴ અને છેદમાંથી -p⁻3, તો નીચે છેદમાં -p⁻3. તો દરેક જણ આ 2 સ્ટેપનું આગળ સાદું રૂપ શીખી જાય તો તમારું કામ પૂરું થાય. સૂત્રની મદદથી ગણતરી કરવાની. તો આ n ની વેલ્યુ નીચે ઉતારી, આ -p એમને એમ મૂક્યા અને n એટલે 4માંથી 1 ઘાત ઓછી કરી દીધી. જેવું અંશમાં કર્યું એવું છેદમાં કરવાનું. આ n ની કિંમત એ નીચે ઉતારી, -p એમને એમ મૂક્યા અને n-માંથી 1 ઘાત ઓછી કરી દેવાની, એટલે 3માંથી 1 ઘાત ઘટાડી દેવાની. હવે આ સ્ટેપનું આગળ તમારે સાદું રૂપ આપવું પડે. આ 4 એમને એમ, આ 3 એમને એમ, આ -p ની ઉપર 4માંથી 1 ઘાત ઓછી થાય તો 3 ઘાત રહે અને નીચે 3માંથી 1 ઘાત ઓછી થાય તો 2 ઘાત રહે. હવે આ સ્ટેપનું સાદુરૂપ આપવા માટે આ 4 એમને એમ મૂક્યા, આ 3 એમને એમ મૂક્યા, -p⁻3 છે એટલે -p ઉપર 3 વાર લખ્યા અને નીચે -p⁻2 છે એટલે -p 2 વખત લખ્યા. તો હવે ઉપર નીચે છેદ ઉડાડવા જઈએ તો -p 1 વાર, આ નીચે આ 2 વાર, ઉપર નીચે કટ થઈ ગયા એટલે આટલો ભાગ કટપ્પા થઈ ગયો. તો હવે આ જ પોઝિશન ઊભી રહેશે. તો -p × 4 તો -4p થાય અને છેદમાં 3 છે તો છેદમાં 3 લખી દીધા એટલે એનો ફાઇનલ આન્સર આ રીતે આવશે -4p/3. અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. તે વિભાગ ડી ચોપડીના પાના નંબર 165 ઉપર દાખલા નંબર 16 આપેલો છે. દાખલાની રકમ કંઈક આ રીતની છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને xની ઉપર 7/2 છે અને છેદમાં xની ઉપર 3/2 છે. હવે ઘણા બધા છોકરા આવી ઘાત જોઈને જ ગભરાઈ જાય છે કે દાખલો બહુ જ અઘરો છે. પણ બેટા એક વસ્તુ યાદ રાખજો, જો આવી અઘરી ઘાત હશે ને તેની પાછળ -1 જ હશે. અને એક વસ્તુ યાદ રાખો, એકની ગમે તેટલી ઘાત કરવી હોય એટલી કરી શકાય, કારણ કે જવાબ એક જ આવે, એમાં કોઈ ફરક પડે નહીં. તો અહીંયા આગળ xની 7/2 છે ને, તો આપણે 1ની 7/2 લખી દેવાની અને 1ની 7/2 લખો, જવાબ એક જ કહેવાય, કોઈ ફરક પડે નહીં. તો આનું સ્વરૂપ આપણે સૂત્ર પ્રમાણે કરવાની કોશિશ કરીએ. સ્વરૂપ બદલવા માટે xની 7/2 નીચે લખી દીધી. હવે 1ની ઉપર ઘાત નથી તો 1ની ઉપર 7/2 લખી દીધી અને છેદમાં xની 3/2 લખી તો 1ની ઉપર ઘાત નથી તો 1ની ઉપર 3/2 લખી દીધી. આ એનું સ્વરૂપ બદલી નાખ્યું. હવે પેલો નિયમ અહીં સરખી રકમથી ગુણાકાર કરવાનો અને પછી પદ ઉલટાઈ દેવાનું. આ દાખલો ખરેખર સહેલો છે. એક વખત જોશો એટલે તમને આખા દાખલાની સમજણ પડી જશે. આખું પદ બેટા એમનું એમ નીચે ઉતાર્યું અને અહીંયા ગુણાકાર કરવાનો. અહીંયા જે આધાર છે x - 1 તો એનાથી અંશમાં અને એનાથી છેદમાં બંને સાઈડ ગુણાકાર કરવાનો, તો જેથી આને કોઈ ફરક પડે નહીં. તો કે આ જમણી બાજુનું પદ જે છે એ અહીં ડાબી બાજુ લાવી દેવાનું અને અહીં ડાબી બાજુનું પદ છે એ અહીં જમણી બાજુ લાવી દેવાનું. ઉપરના પદમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ઉપર જે રીતે સ્ટેપ લખેલું છે ને એ જ રીતે સ્ટેપ લખી દેવાનું, ખાલી આની સાઈડ બદલી નાખવાની. હવે કંઈ કરવાનું નથી. આ ગુણાકારવાળું પદ છે એને ભાગાકારમાં લઈ જવાનું. આ આખું પદ જે છે એ એમનું એમ ઉપર લખી રાખ્યું છે અને આ ગુણાકારવાળું પદ જ્યારે ભાગાકારમાં જાય ત્યારે મેં આગળ શીખવાડ્યું એમ છેદ અંશમાં જતો રહેશે અને અંશ છેદ એટલે આ છેદ છે ને જો મેં ઉપર લખી દીધો અને આ અંશની રકમ છે ને એ આ છેદમાં લખી દીધી. તો અહીંયા આગળ આ મોટું સ્વરૂપ પૂરું થઈ ગયું અને આ સ્વરૂપ આવી જાય એટલે દાખલો સૂત્ર મૂકીને ગણતરી કરી દેવાની. આગળ જે શીખવાડ્યું એમ એક આ પદની જરૂર પડશે અને એક આ પદની જરૂર પડશે. બાકીના કોઈ સ્ટેપની હવે દાખલામાં જરૂર પડશે નહીં. તો અહીંયા 1ની 7/2 લેવાની અને 1ની 3/2 લેવાની. તો જો મેં નીચે લખી દીધું 1ની 7/2 અને 1ની 3/2, એમાં nની વેલ્યુ 7/2 કહેવાય અને એની વેલ્યુ એ 1 કહેવાય. જેવું મેં અહીંયા આગળ ઉપર અંશમાં શીખવાડ્યું એવું છેદમાં હોય. nની વેલ્યુ 3/2 અને એની કિંમત 1. હવે આની ગણતરી આગળ કરીએ. n નીચે ઉતાર્યો, આ 1 એમનો એમ મૂક્યો અને 7/2 1 ઓછા કર્યા, 1 ઘાત ઓછી કરવાની. આ જ રીતે 3/2 n નીચે ઉતાર્યો
આ એક એમનો એમ મૂક્યો અને 3/2માંથી એક ઘાત ઓછી કરવાની, તો 3/2 માઇનસ 1. હવે ઘણા બધા છોકરાઓને આ સ્વરૂપ જોઈ મોટાભાગનાને એમ થાય કે આ તો ગણતરી મુશ્કેલ બની ગઈ. તો બેટા કંઈ જ કરવાનું નથી. એકની ઉપર ગમે તેટલી ઘાત હોય એની બાદબાકી તમારે બતાવવાની નહીં, કારણ કે એકની ઉપર ગમે તે ઘાત મૂકો જવાબ એક જ આવે. એટલે આ ગણતરી હવે અહીંયા આગળ કોઈ આગળ કરવાની છે નહીં. ખાલી આ એક સ્ટેપ લેવાનું, આ બીજું સ્ટેપ લેવાનું, અને આની ગમે તેટલી ઘાત હોય જવાબ એક જ આવે. એટલે આ પદ સાથે ખાલી આનો ગુણાકાર કરવાનો છે. એટલે 7/2 નીચે ઉતારી દીધા અને આની ગમે તેટલી ઘાત હોય જવાબ 1 આવે એટલે 1 મૂકી દીધો. 3/2 નીચે ઉતાર્યા, આની ગમે તેટલી ઘાત હોય જવાબ 1 આવે એટલે 1 મૂકી દીધો. હવે આ 1નો ગુણાકાર આની સાથે થાય ને તો જવાબ 7/2 જ આવે, અને આનો ગુણાકાર આની સાથે થાય તો જવાબ 3/2 જ આવે, કારણ કે કોઈ પણ રકમને 1 સાથે ગુણતા એ જ રકમ પ્રાપ્ત થાય. તો હવે આ સ્ટેપ અને આ સ્ટેપનું સાદુરૂપ આપવાનું છે. પર 7/2 એમના એમ લખી દીધા અને નીચે છેદમાં 3/2 એમના એમ લખ્યા. હવે અંશનો છેદ અને છેદનો છેદ જો બંનેના છેદ સરખા હોય તો બંનેના છેદ ઉડી જાય, કટ થઈ જાય, એટલે જવાબ આવે 7/3. તો મેં નીચે લખ્યું છે 7/3. દાખલા નંબર 17 ચોપડીના પાના નંબર 165 ઉપર આપ્યો છે. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. દાખલાની રકમમાં હું ખાલી માત્ર 2 સ્ટેપ જ શીખવાડીશ, બાકી આગળ મેં જે દાખલો 16 નંબરનો શીખવાડ્યો એના જેવો જ છે 17 નંબર. તો 17 નંબરના દાખલાની રકમમાં લિમિટ x → 1 છે. અહીંયા આગળ 3√x છે -1 અને રૂટમાં x -1 છે. તો ખાલી બેટા આનું સ્વરૂપ હું તમને બદલી આપું ને તો તમે આ દાખલો જાતે ગણી શકો. જો રૂટ હોય અને એની ઉપર 3 હોય તો આ રૂટ અને આ દૂર કરવા હોય ને તો x ની 1/3 ઘાત લખી દેવાની. તો અહીંયા આગળ જો x ની 1/3 ઘાત લખી દીધી. જેટલી ઘાત x ઉપર લખીએ ને એટલી જ ઘાત 1 ઉપર લખી દેવાની. 1ની ઉપર 1/3 ઘાત લખી દેવાની. હવે ખાલી રૂટ દૂર કરવો હોય તો x ની ઉપર 1/2 ઘાત લખી દેવાની. તો x ની ઉપર 1/2 ઘાત લખીએ તો 1ની ઉપર 1/2 ઘાત લખી દેવાની. હવે જે આ સ્વરૂપ મળ્યું ને એ સ્વરૂપ આની આગળના દાખલામાં જે હતું ને એવું જ છે. આની આગળના દાખલામાં અહીંયા આગળ 7/2 હતા અને અહીંયા 3/2 હતા. એના બદલે આ દાખલામાં અહીંયા 1/3 છે અને અહીંયા 2/3 છે. તો હવે તમારે આ દાખલો આગળ જાતે ગણી અને પૂરો કરવાનો.